ત્યારે આપણા આત્માને પૂછીએ કે આવનારા નેતાઓએ આપણને એક થવા દીધા છે ખરા? એક થવાની ક્યારે જરૂર છે? જ્યારે ધાંગધ્રા તાલુકામાંથી હાઈ ટેન્શન લાઈન 2018-19 થી લઈને દરેક વર્ષે એક નવી લાઈન નીકળે છે અને ખેડૂતોને વળતર ચૂકવતા નથી, પોલીસને આગળ કરી ખેડૂતોને ધમકાવે, ડરાવે, પોલીસ સ્ટેશન લઈ જાય. આ સમયે ખેડૂતોને એક થવાની જરૂર છે. આ સમયે નેતાઓની જરૂર છે. અહીંયાથી ચૂંટાઈને ગયેલા ખરડા નેતાઓને કહીએ છીએ, અમારા જગતના બાપને તમારી જરૂર છે. માત્ર ચૂંટણી આવે ત્યારે મત માંગવા માટે આવવાનું. ખેડૂત નેતા હું ખેડૂતનો દીકરો કરવાની વાતો આવીને વાહિયાત વાતો કરનારાઓને કહીએ છીએ, તમે પાટીદાર છો, તમે દલવાડી છો, તમે કોળી છો, તમે દલિત છો, આવી વાતો કરનારાને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, અમે બધા ખેડૂત છીએ. અમારો સમાજ એટલે ખેડૂત સમાજ. અને ગુજરાતની અંદર 60% કરતા વધારે કોઈની વસ્તી હોય તો એ ખેડૂત સમાજની વસ્તી છે. ખેત મજૂરને ઉમરીએ તો 20% સમાજ એમનો છે. આપણો અને ખેત મજૂર આ બંનેને ભેગા કરીએ ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો છે. કોઈ ભાજપના નેતાઓની તાકાત નથી આપણને ઝુકાવી શકે. મારા અને તમારા દીકરાઓને આજે નોકરીથી વંચિત રાખવાનું કૃત્ય થાય છે, શિક્ષણથી વંચિત રાખવાનું કૃત્ય થાય છે, ખેડૂતોને દિવસે દિવસે દેવાદાર બનાવવાનું કૃત્ય થાય છે. આ ષડયંત્ર કોણ કરે છે? આ નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે. વધારે પીડા અને વેદના છે કે મારા અવાજમાં આક્રોશ દેખાય છે, પણ આ આક્રોશ ક્રાંતિનો આક્રોશ છે. તમામ ગામડાઓમાંથી યુવાનને કહીશ, તમારી અંદર પણ આગ જગાવો, તમારા દિલમાં પણ આગ જગાવો. ખરેખર આગ લાગવી જોઈએ. જો આગ નહીં લાગે તો ગુલામીની જિંદગી જે તે સમયે અંગ્રેજો સામે આપણા બાપ દાદાઓએ ગુલામી કરી, આ ભાજપના સામે હવે ગુલામી નથી કરવી. એટલા માટે ક્રાંતિની જ્યોત જગાવવા માટે આવ્યા છીએ.